તો ગાઈસ અત્યારે અમારા જયદેવભાઈ છે ને છત્રી લઈને આવ્યા છે કા જોઈ લ્યો. છાવન ગયો તું જા વરસાદમાં તો જા છત્રી લઈને જાતો કરી થોડે ખોટી જાતો લઈ જાને. બસ બસ હવે પલ્લી જાય છે હવે પાછો વી આવ જલ્દી. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ અત્યારે આપણે બ્લોગ અહીંયા સ્ટાર્ટ કરી નાખ્યો છે ને અત્યારે વાગવામાં થયા છે 11 અને ગાઈઝ વાતાવરણ જોઈ લો કેટલું મસ્ત છે. તડકો આવ્યો છે આજે કેટલા દિવસ પછી અમારે. તો ગાઈઝ ભાવનગરમાં આજે કેટલા દિવસ પછી તડકો આવ્યો છે ને અમારા ભાણુભાઈ આવી ગયા છે જોઈ લ્યો. મસ્ત મસ્ત કરીને આવી ગયા છે. ચપ્પલ પહેરવા ગયો તો ઓકે. તો ગાઈઝ અત્યારે અમારા ભાણુભાઈ આવી ગયા છે ગાઈઝ અહીંયા. અને ગાઈઝ કાલનો જેને બ્લોગ ન જોયો હોય એ જરા જોઈ આવજો અને મને જરા લાઈક અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમારી યુટ્યુબ ચેનલને. બરોબર ને જયદેવભાઈ? હે ને? એમ તો કે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા એમ તો કે. તો ગાઈઝ કાલે એ બધું બોલ્યો તો બહુ મસ્ત બધું બોલ્યો તો એ બધું આપણે કેપ્ચર કરેલું જ છે, બધા કેમેરામાં લીધેલું છે આપણે બધું ગાઈઝ. તો ગાઈઝ એ વિડીયો તમે લોકોએ ન જોયો હોય તો જોઈ આવજો ગાઈઝ. અને મસ્તીનો છે એ વિડીયો અને એનું થંબનેલ બહુ જોરદાર રીતે મેં એડિટિંગ કરેલું છે અને બધી રીતે બનાવેલું છે ગાઈઝ. તો ગાઈઝ અત્યારે આપણે જમવાનું છે, હજી તો નાવા ધોવાનું બાકી છે. આપણે ઉઠ્યા હતા 10 વાગે અને બસ હજી તો નાવા ધોવાનું બધું બાકી છે. તો હજી અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. હવે આપણે આખો દિવસ બ્લોગ શૂટ કરવાનો છે. તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો આપણે મળીએ આપણે આગળ. ચલો. તો ગાઈસ અત્યારે અમારા જયદેવભાઈ ત્યાં છે, પછી એના ઘરે વ્યા જશે હમણાં થોડીક વાર પછી, કારણ કે એ લોકોને જમવાનું ત્યાં છે, અહીંયા નથી જમવાનું અમારા ઘરે. ક્યાં? અહીંયા ભાઈ આવજો બગડી છો ને અહીંયા ભાઈ આવો હાલ ફટાફટ એક વાત કહું. તો ગાઈસ એને કપડાં પહેર્યા છે એ જરાક મને કહેજો કેવા લાગે છે ને એ મને કોમેન્ટ કરીને કહે. હું તે પહેર્યા ને આવા કપડાં મારા છે હો. એ ગાઈસ એ કેવો લાગે છે મને જરા કોમેન્ટ કરીને કહેજો અમારા જયદેવભાઈ. ક્યાં જયદેવ? તો ગાઈસ અત્યારે એને કપડાં પહેરી લીધા છે લાલ. બીજા હતા પહેરેલા પણ એને કાઢી નાખ્યા છે અને અત્યારે આજ પહેર્યા છે. અને આજ તો એને મોજ કરી જો આંખમાં. કા ડોળાળા આંખ કેવી લાગે તારી? જો મોટા ડોળા થઈ ગયા તારા. હા લે ફૂટી જાય તારી આંખ. નહીં ફૂટે ને ન ફૂટે. હાથમાં તે શું કર્યું છે ગાઈસ? એને પપ્પાએ જોઈને હાથમાં કેવું કરી દીધું જોઈ લ્યો. એ છે ને નખ બધા ખાઈ જાય ને એટલે જોઈ લ્યો બધે ટેપપટ્ટી મારી દીધી છે ને પપ્પાએ હાથમાં. જો ઓલા હાથમાં છે. તો ગાઈસ બે હાથમાં ટેપપટ્ટી મારેલી છે કારણ કે એ છે ને આમ એકલો છે, નખ બધા ખાઈ જાય એની હાથે એકલો. તો ગાઈસ હાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જઈએ છીએ. પહેલાં જમી લઈએ પછી બ્લોગ શૂટ કરીએ. ચલો મળીએ આપણે જમીને. અહીંયા આવજો કે અહીંયા આવો. શું કહેવાનું? આવજો કે તો હરખું અહીંયા એક ફેર કહી દે ફટાફટ. જવું છે આ લોકોને, લે જલ્દી. ઓકે બાય. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 2 વાગી ગયા શાયદ. અને ગાઈસ જો વરસાદ આવ્યો છે ધીમે ચાલુ થઈ ગયો છે. અને ગાઈસ જોઈ લો કાળું વાદળું થઈ ગયું છે બધેથી જોઈ લો. અને ગાઈસ અત્યારે 2 વાગી ગયા છે. આપણે લોકોએ જમી લીધું છે ને ગાઈસ હજી નાહવાનું તો બાકી જ છે જોઈ લો. હજી તો નાહ્યા તો નથી તે આપણે. તો ગાઈસ હમણાં વરસાદ આવે એટલે પછી આપણે નાહવાનું છે. અને ગાઈસ વાળ આપણે બધા છે ને આમ ઊંચા રહે છે પણ ઊંચા નથી કરતા વરસાદ છે એટલે. અને ગાઈસ બધું છે ને ભીનું થઈ ગયું છે અહીંયા. તો વરસાદ આવ્યો તો થોડોક આવ્યો અને પછી પાછો વયો ગયો. અને હમણાં આવશે પાછો વરસાદ એટલે આપણે છે ને નાહવાનું છે થોડુંક કારણ કે હજી નાહવાનું બાકી છે. 2 વાગી ગયા તો એ તે નાહ્યો નથી હજી. હે ગાઈસ એમાં એવું છે કે અત્યારે છે ને આવવાની એટલી મજા આવે ને વરસાદમાં કે વાત પૂછવામાં. પણ છે ને મારા મમ્મીની આવે ને તો પછી એમ કહે કે નો નવાય ને આમ ને તેમને. પણ એવું કાંઈ ન હોય. એ બધા સુઈ જાય ને બપોરે એટલે આપણે શાંતિથી નાહી આવવાનું. બરોબર? તો ચલો ગાઈસ અત્યારે વરસાદ આવશે. આપણે પહેલાં છે ને નીચે જઈએ, કપડાં ચેન્જ કરી નાખીએ, ચડ્ડો બડ્ડો પહેરી લઈએ, પછી નાહવાનું છે તો નાહી નાખીએ. બરોબર? ચલો જો હમણાં ભાઈ આવતો તો ઉપર પણ આવ્યો નથી હજી. તો આપણે ગાઈસ અત્યારે નાહવાનું છે. અને ગાઈસ વરસાદ આવે એવું વાતાવરણ મસ્ત જ છે અત્યારે. જોતો જો આમ જો કેવું મસ્ત છે યાર. છે ને ગાઈસ કેવું મસ્તીનું વાતાવરણ છે. તો ગાઈસ અત્યારે પવન એટલો બધો આવે છે અને વરસાદ ને પવન બે હારે છે. ઝીણા છાંટા આવે જ છે. જો આમાં જોઈ લો છે ને ઝીણા છાંટા પડેલા. તો ગાઈસ ચલો આપણે હવે નીચે જઈએ છીએ અને
આપણે છે ને નાવા તો આમ બહાર જવાનું, કારણ કે અહીંયા તો છે નહીં નાવાનું, કારણ કે મમ્મી અહીંયા નાવા દે નહીં, એટલા માટે આપણે બહાર જઈને જ નાવાનું છે. તો ચલો આપણે જમી લીધું તો છે અત્યારે. તો ગાઈસ અત્યારે જમી લીધું છે. શું જમ્યું ખબર છે? રીંગણા બટેટાનું શાક, રોટલી, પાપડ અને છાશ, બસ એટલું જ તે. કારણ કે છાશ તો ખાધી નથી, કારણ કે ન ખવાય યાર, અહીંયા દુખે છે ને એટલા માટે. ગાઈસ આપણે હેઠે જઈએ પહેલાં. તો ગાઈસ અત્યારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે અને જોઈ લો વરસાદ આવે છે ધીમો ધીમો, જોઈ લો આવે છે ને ઝીણો 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 ઝીણો. તો ગાઈસ તમારે વરસાદ છે કે નહીં જરાક મને કોમેન્ટ કરીને કહેજો. અમારે તો જો અહીંયા વરસાદ આવશે હમણાં, ફાસ આવે એટલે આપણે નાહવાનું છે, જોઈ લો છે ને. તો હાલો થોડોક ફાસ આવે ને એટલે આપણે નાહી નાખવાનું છે. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 3 અને જો આપણે દવા છટાઈ છે અત્યારે. હમણાં ગોરધનભાઈ દવા છાંટે છે. હા હો, અમારો ભાઈ ઊભો છે, જોઈ લ્યો. છે ને મચ્છર થઈ ગયા છે બહુ ઝાઝા. ખડ જો કેવું થઈ ગયું પાણીમાં. તો ગાઈસ અત્યારે અમારા ભાઈ છે ને દવા છાંટે છે ગોરધનભાઈ, ને ઓલી મચ્છરની છે આમાં દવા. મચ્છર બહુ કવડતા હતા કૌશિકભાઈને. હવે નહીં કરવાનું, હવે થોડીક રાહત રહે એમ કહે છે. હાલો તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 6 વાગી ગયા છે ને ગાઈસ ઘડીક વાર સૂઈ ગયા હતા. નાવા ધોવાનું બધું બાકી હતું, બધાને ખબર જ છે. તો ગાઈસ નાહી ધોઈને શાંતિથી સૂઈ ગયા હતા. અને ગાઈસ અત્યારે અમે છે ને શાકભાજી લેવા ગયા હતા, તો આમ થોડુંક પલળી ગયા છીએ ને આમ જો કેવા થઈ ગયા છીએ. અને ગાઈસ જો વરસાદ આવેલો છે બહુ મસ્ત મસ્તીનો, અને જો હજી તો આવશે વરસાદ એવું લાગે છે મને થોડોક. તો ગાઈસ અત્યારે અમારા ભાણુભાઈ આવ્યા નથી, હજી એના ઘરેથી આવશે એટલે બ્લોગ શૂટ કરશી. અને ગાઈસ વરસાદ આવશે એટલે એનો બી થોડો શૂટ કરશું આપણે વિડીયો. અને ગાઈઝ અમે લોકો ગામમાં ગયા હતા એટલા માટે આમ વિડીયો શૂટ નથી કરી શક્યો આજે. અને જો 2 વાગે સૂઈ ગયા હતા તો 5 વાગે જાગ્યા, 6 વાગે ફ્રેશ થઈ ગયા, રેડી બેડી થઈ અને ગયા હતા ગામમાં. અને 2 કલાક 1 કલાક ગામમાં ફર્યા અને અત્યારે અમે પાછા આવી ગયા છીએ 6 વાગે. અને અત્યારે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો ચલો આપણે અત્યારે ઘરે અંદર જવાનું છે, કારણ કે ચા પાણી પીવાના બાકી છે, હજી પહેલાં પી લઈએ પછી બ્લોગ શૂટ કરીએ. તો ગાઈસ જો અત્યારે અમારા ઘરે મીંડળી આવી છે દૂધ પીવા. થોડુંક દૂધ આપ્યું છે અમારે જયદેવભાઈએ. ક્યાં જયદેવ? હે જયદેવ, તે આપ્યું ને દૂધ? હે ને, દૂધ ન દેવાય એને, ઝાડા થઈ જાય હો, ન અપાય પણ એને દૂધ. તો ગાઈસ જો અત્યારે અમારા ઘરે મીંડળી આવી છે. જયદેવભાઈ થોડુંક જ આપ્યું ખાલી, એનું દૂધ એને આપી દીધું. કા હવે પછી તું નહીં પીને દૂધ? એ ભાઈ જો જયદેવભાઈ એનું દૂધ એને આપી દીધું છે. કા મીંડળીને આપી દીધું ને તારું દૂધ, હે ને? જો હમણાં મીંડળી દૂધ પીવે છે, જોઈ જયદેવ જોવે ને દૂધ પીવે છે ને. હવે તારું દૂધ કેમ પીવે? દૂધ કરતે એકવાર કેવો લાગે એલા? જો આમાં વિકી બેન છે, જોઈ લો. આજે અહીંયા છે, કાલે અહીંયા હતા ને જયદેવ જોઈ લો. મીંદડી બેન દૂધ પીને જાય છે. હવે આવજો હો, તમારા ઘરે આવજો હો. અડવાઈ નથી દેતી. જોઈ લ્યો અમારે જયદેવભાઈ દૂધ પાઈ દીધું છે, મીંદડી વહી ગઈ છે. હવે તો ગાઈસ એનું દૂધ હતું પણ ગયું, મીંદડી ગઈ ને દૂધે ગયું. લ્યો હવે નો આવજો. મિની ગેતો ગાઈસ જો અત્યારે ક્યાં ગઈ? વહી ગયા અંદર. તો ગાઈસ અત્યારે મીંદડી વહી ગઈ છે ને દૂધ પી લીધું છે ને હવે આપણે અત્યારે વાગ્યા છે 7:30 જેવું થઈ ગયું છે. જમવાનું બને છે કેટલો. તો ગાઈસ અત્યારે અમારા જયદેવભાઈ રોટલી બનાવે છે, જોઈ લ્યો. જો લોટ જોઈ લે, થોડોક લોટ. આ રોટલી આવો. આ કોને ખાવાની રોટલી પછી? જયદેવ જયદેવ આ કોને ખાવાની? તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું છે ને ગાઈસ હવે આપણે બેઠા છીએ ને ગાઈસ આજે અહીંયા દુખે છે થોડું એટલા માટે વિડીયો થોડો શૂટ નથી કર્યો. ને ગાઈસ એમાં એવું છે કે અહીંયા છે ને અમારા ભાણુભાઈ છે ને એક મારી લીધું છે, એટલે માર્યું એટલે થપાટ મારી હતી
મસ્તીમાં પણ અહીંયા અત્યારે દુખીએ છે, એટલા માટે અત્યારે શાંત છીએ. વિડીયો કંઈ શૂટ કર્યું નથી બહુ જાજુ બધું. તો ગાઈસ આ વિડીયો છે અહીંયા સુધીનો રહેવાનો છે. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચલો ગાઈસ, હવે આપણે કોઈક નેક્સ્ટ વિડીયોમાં કાલે મળીએ. ચલો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા.